नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। ગુજરાત સરકાર દ્વારા મકાઈ, બાજરી, જુવારની ખરીદી ચાલુ ન થતા ખેડૂતોમાં અસંતોષ તેમજ બાજરી અને જુવારની જેમ મકાઈમાં પણ ક્વિન્ટલે ₹300 બોનસ આપવા કરેલી રજૂઆત. ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પુરવઠા નિગમ દ્વારા મકાઈ, બાજરી અને જુવારની ખરીદી તારીખ 1/5/2026થી ચાલુ થશે તેવી જાહેરાતો ખૂબ મોટી પ્રમાણમાં થતી હતી અને આજ રોજ ખરીદી ચાલુ ન થતાં ખેડબ્રહ્મા ભારતીય કિસાન સંઘના મંત્રી શ્રી અરવિંદભાઈ પટેલ અને પૂર્વ મંત્રી દિનેશભાઈ પટેલ દ્વારા નાયબ કલેક્ટર શ્રી નિમેશ ડી પટેલને આવેદનપત્ર પાઠવી ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને તાત્કાલિક ખરીદી કરવા અને બાજરી અને જુવારની જેમ મકાઈમાં પણ ક્વિન્ટલે ₹300 બોનસ આપવા માટે રજૂઆત કરેલ છે. આજરોજ પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સાહેબ અને એમડી પુરવઠા નિગમ તેમજ જિલ્લા પુરવઠા અધિકારીને રજૂઆત કરતા હજુ સુધી ખરીદીનો કોઈ સૂચના અંગેની કાર્યવાહી મળેલ નથી, તો તાત્કાલિક ખરીદી કરવા રજૂઆત કરેલ છે. રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ, 4 તાલુકા મંત્રીશ્રી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ.